हाँ जी दोस्तों, गुड મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ એપિસોડ. તો ગાઈઝ વાગ્યા છે સવારના 8 અને આપણે ઉઠી ગયા છીએ 7:30 અને આપણે મસ્ત બ્રશ કરીને ફ્રેશ થઈ લીધું છે અને પાલટી અત્યારે કરે છે બ્રશ અને પપ્પા નાવા ગયા છે અને મમ્મી ગઈ છે દૂધ લેવા. આજ વળી મારે થોડુંક મોડું થઈ ગયું તો મમ્મી ગઈ છે દૂધ લેવા. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે તો એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને તો આપણે એવું થાય કે અહીંયા આવીને આમ સૂઈ જઈએ, કરવું જ નહીં. તો ચાલો ગઈશ, તો અત્યારે આપણે કરવાના છે સૂર્યનમસ્કાર કરી લઈએ અને પછી જોઈએ કે પછી શું કરીએ. ખાવાનું કરો ગુડી. આજે એવો મસ્ત પવન આવે ને એને સુઈ જાય કરવું પડશે. હે આ જો લા હું બીએડ કરવા ગયો તો આ એને કેવું આ બધું પથારી ફેરવી નાખી આખી. તો એવું છે ક્યાં કરાયું? અચ્છા આ હું લે ખબર નહીં યાર, મને ખબર નથી ને ક્યારે એને કાતર ફેરવી દીધી, ખબર જ ના પડી. જો ને યાર આને યાર મારા બાર પર શોધવામાં મારે યાર શું થશે એ ખબર પડતી નહીં. હવે આ સાઈડ કપાવવાનું જ નહીં, હવે પેલી સાઈડ હવે સારું એવું જોવું પડશે, ઓનલાઈન રિવ્યુ જોવું પડશે ને પછી જવું પડશે. શું જો આપણે તો મગ છે અને ગુડીની ચા થશે. તું આમ માણસ આમ કરી છે ને એટલા માટે મગજ ખાતા હતા. મમ્મી કપડા ધોવા જતા. 3 hours later. શું જોવા પગેરે? આના બધા માય ડ્રીમ બાઇક આઈ એમ વોચિંગ. પેડો ખાવો છે? હવે તો રેગ્યુલર આવે છે ને બ્લોગ. હા આવે છે. આપણે મૂવી જોવા નહીં જો પગેરે? મૂવી એક મસ્ત બ્રહ્મ જોરદાર છે. હા એ જ બધે બહુ પોસ્ટર લાગ્યા છે એના. જોઈએ ચાલ ક્યારે? તે કાલ પમદી પેલાથી આજ આજ ના જવાય. કેમ? કંઈક એક્સ્ટ્રા લાવવું પડશે ગુડી, એક્સ્ટ્રા યુનિક કરવું પડશે, યુનિક. બરોબર, આ બધું ના ચાલે. તો અત્યારે બહાર જવું છે આપણે. અત્યારે થોડીક જ વાર છે, અડધો કલાકની અંદર હું થંબનેલ બનાવી દઉં અને પછી નીકળીએ. ફાઇનલી ગાઈઝ આપણે સાંજ થઈ ગઈ છે અને અત્યારે આપણે જો વ્લોગિંગ જે છે ને એટલે વ્લોગ જે છે ને આપણે અપલોડ કરવા મૂક્યો છે. 2 પેડા ખાઈ જઈશ તું અને રાતે ખાવાનું કરજે. રાતે ખાવાનું હવે રાતે કઈ ખાશે નહીં પછી. ચલો ગાઈઝ, આઈ ડોન્ટ કેર. તો યુ કેન સી ગાઈઝ, તો અમે અત્યારે લોકો હું પપ્પા મમ્મી અને ગુડી અત્યારે જઈએ છીએ બહાર ખાવા માટે. જવું પડે. ચલો તમે જાઓ જાઓ. હા ચલો જાઓ. હા મોટા ગાડી આવડતી હોય એમ. તો ચલો ગાઈસ, મમ્મી અત્યારે તૈયાર થઈ છે, ગુડી તૈયાર થઈ ગઈ છે અને મમ્મી જોડે વાત કરે છે. આપણે બી તૈયાર થઈ ગયા છે અને પપ્પા તો ઓલરેડી રેડી જ હોય. તો આજે પાર્ટી એમને ખાવાનું બનાવ્યું નથી, મોજ છે ભાઈ પાર્ટીને આજ તો. ચલો નીકળીએ બહાર ખાવા જવા માટે. એવું હતું કે ચલો હેડો હું હવે જઉં છું. ચલો હા ચાલો હાલો હેડો નહીં એટલે મારે ચપ્પલ ગુડીને ફોન આવે ને ઘરે એટલે એ ગાડી થાય. તો આમ જઈ હોય કે પછી નીચે ગયું એ ખબર નથી. આપણે હવે જઈએ. આ તો ઉપર ચડાઈ દે, કઈ નક્કી નહીં. આમ હું તમારે લીધે આ બાજુ બેઠી, મેં કીધું તમારે આમ આવું ના પડે. થઈ ગયો લાગે. ટાઈમ કાપા મને પૂરા લઈ જઈને હવે થોડું એવું છે ત્યાં જેવું કે સ્પેશિયલ પુરાવા જવો પડે. હવે તો અહીંયા જતી વખતે ઘરે જ જવાનું હોય. ખાસ તો ઘરે જતી વખતે વચ્ચે આવે છે ને રસ્તો. સો હોટલમાં આપણે આવી ગયા છીએ અને જો બધું ખાટલા પદ્ધતિ છે તો ખાટલામાં બેસીને ખાવાનું. અને જો અહીંયા આપણે વેઇટિંગ છે ને થોડુંક તો અહીંયા બેઠા છીએ ને આજે ફેમિલી ઊભું થાય ને પછી આપણે બેસવાનું. કંઈક આવી હોટલ છે, રેનબો કરીને છે. બધા યાર મારા જે ફ્રેન્ડ્સ ને ભાઈ લોક છે ને એ વધારે બહુ કહેતા કે અહીંયા એક વખત ટ્રાય કરવા જાય કે મજા આવશે ખાવાની.
આટલામાં ખાવાનું બહુ મસ્ત છે. હવે જોઈએ કે શું મંગાવીએ. નહીં ઉકલે તું કઈ લે શું મમ્મી આ જો મેડમ જોડે આવ્યો. હવે શું આમાં જો પણ આમાં કઈ શાક નહીં પણ આ બાજુ શાક. ભાઈ જોડેથી રેફરન્સ લેવામાં આવ્યો છે કે કયું શાક સારું છે અહીંયા. તો એને એવું કીધું છે કે ચવાણાનું શાક. હવે મંગાવીએ પછી ખબર પડે કે કેવું આવે છે. જોઈએ ચવાણાનું શાક. એટલે ત્યાં થોડુંક આમ કરો ને મારે માતી નહીં પલોઠી આમ. તો તું પાછળ જાણ પણ પાછળ મારે આવું છે 5 જ છે વાઘ. પૂછી લે ના કઈ ના મારા નહીં બેહવું હોય. कौन है ये लोग कहाँ से आते हैं તો પાપડ વાપડ તો આવડો મસાલા પાપડ અને છાશ આવે ત્યારે જ મોકલાવ્યો પૈસા ગરમ થઈ ના પહેલા નહીં આવે. હા ફાઇનલી ગાય જો આ ચવાણાનું શાક છે અને આ ઢોકળીનું શાક છે તો મસ્ત આવી ગયું છે. હા કઈ વાંધો નહીં મસ્ત. હવે ખાવાનું ખાશું. જો કચુંબર છે 3 પ્રકારના કચુંબર છે. કેવું છે ગુડી પપ્પા કેવું લાગે હે સારું લાગે ટેસ્ટ કેવો છે મમ્મી ચવાણું શાક કેવું લાગે છે બેકગ્રાઉન્ડમાં યાર મ્યુઝિક વાગે પણ યાર કોપીરાઇટ આવવાનો હોય મારે બધું બદલવું પડશે તો ચલો હવે ગાઈસ ખાઈ લઈએ જો આ ભાખરી છે પછી ચવાણું શાક છે આ ઢોકળીનું શાક છે અને લચ્છા પ્યાજ સાદી પ્યાજ અને આ કોબીનું કચુંબર સલાડ ચલો ગાઈસ ખાઈ લઈએ પછી મળે. A few moments later. આપણને જોયા નહીં હોય આમને. ઓકે ગાઈસ તો મસ્ત અત્યારે ખાવાનું ખાઈ લીધું છે. તો તમારે છે ને ચવાણાનું શાક ખાવાનું. ચવાણાનું શાક સારું હતું અને ભાખરી બહુ મસ્ત હતી. અમે ઢોકળીનું શાક મંગાવ્યું હતું પણ ઢોકળીનું એવરેજ હતું. મજા નહીં કોઈને મજા નહીં એવું નહીં કે મને ના મજા આવી પણ પપ્પાને મમ્મીને ગુડીને કોઈને મજા ના આવી. બટ ચવાણાનું શાક બહુ મસ્ત હતું. અત્યારે મેં આટલું ટ્રાય કર્યું હતું. છાશ બાસ બધું બહુ મસ્ત છે તો સારું કાઠિયાવાડી મતલબ સારું રહે. તો ચલો ગાઈસ હવે નીકળીએ અને પાર્ટીને છે ને અત્યારે ઘોડો ખાવો છે. પાર્ટીને ઘોડો ખાવો છે અને અત્યારે હમણાં અમે તો મંગાઈ આપ્યો. પણ તાર કહેવાય ને કે ભાઈ મારે વઘારેલો રોટલો જ ખાવો હોય. મસાલા પાપડમાં એવું કર્યું કે ગુડી નહીં ભાવતા એટલે પછી મેં ના ખાધા અને આ રોટલામાં એવું કીધું કે તું નહીં ખાઈ શકે એટલે પછી મેં કીધું શું કહીએ છાશ પી શું કહો પપ્પા ખાવું હોય મગાઈ લેવાય મગાઈ લેવા. આ તો ના એક વખત ના પડે એટલે તડકો ચડી જાય અમને. હવે શું કે ખબર છે મમ્મી ઘોડો ખાવા લઈ ગયો ઘોડો ખાવા હવે ઘરે હવે ઘરે બહુ બધાને હેરાન કર્યા. ચલો બેસી જાઓ ઉપર આમ આખું કેટલું બોલે આમ કરે પણ એક આજ વઘારે રોટલો મેં ના પાડી એમાં એક વખત બોલી ના ગઈ કે ભાઈ મારે ખાવા છે એમ જ થોડીક રીસ ચડાવી ભાઈ. અને આ ખુલ્લું હતું શું ગુડી અચ્છા ઓ મેં તો આવું કેમ થાય એટલા ક્લીન છે ને આપણા.